બેન છે કાજલ અને આ દુકાન છે ભાગ્યોદય થેપલાવાળાની. આ બેન અહીંયા 1.5 વર્ષથી કામ કરતી હતી અને એના માલિક એને અંદર પૂરી રાખતા હતા. 1.5 વર્ષથી પગાર વગર મજૂરી કરાવી, વૈતરું કરાવી દુકાનદારે પોતાની જ દુકાનમાં ગોંધી રાખેલી યુવતીને વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ નામે એનજીઓ ચલાવતા એનજીઓના સંચાલકોએ મુક્ત કરાવી. આજના આધુનિક અને ઝડપથી પ્રસરતા સોશિયલ મીડિયાના યુગમાં દિલ દહેલાવી દે તેવી આ ઘટના સામે આવી છે સુરતના સરથાણાના સીમાડા વિસ્તારમાંથી, જ્યાં સંઘના સોસાયટીની વાડીની બાજુમાં સીમાડા ખાતે ભાગ્યોદય થેપલા હાઉસ નામે દુકાન ચલાવતા દુકાન માલિક સંજયભાઈ આ યુવતીને છેલ્લા 1.5 વર્ષથી રોજ દુકાનમાં પૂરીને જતા રહેતા હતા. દુકાન માલિક સંજયભાઈ સવારે 4 વાગે દુકાન ખોલતા અને બપોરે 11 વાગે બંધ કરીને જતા રહેતા અને પાછા 4 વાગે ખોલતા અને રાત્રે 11 વાગે બંધ કરી યુવતીને અંદર પૂરીને જતા રહેતા હતા. આમ દુકાન માલિક યુવતીને મફતની કામવાળી બનાવીને રાખતા, ડરાવતા, ધમકાવતા અને શોષણ કરતા હતા. જે બાબતે વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ નામે સંસ્થા ચલાવતા ચેતનાબેન સાવલિયાને જાણકારી મળતા ચેતનાબેને ખુદ પોતાની ટીમ સાથે યુવતીને જે દુકાનમાં ગોંધી રાખી હતી તે આ ભાગ્યોદય થેપલા ભાખરી નામની દુકાનમાં જઈ તપાસ કરી હતી અને યુવતીને દુકાનદાર સંજયભાઈના સકંજામાંથી છોડાવી હતી અને પરિવારને પરત સોંપી હતી. આમ એક સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાની સતર્કતાના કારણે એક યુવતીને નવું જીવનદાન મળ્યું છે. ત્યારે સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાએ તો પોતાનું કામ કરી બતાવ્યું, ત્યારે હવે પોલીસ દુકાનદાર સામે કોઈ પગલાં ભરે છે કે કેમ એ હવે જોવું રહ્યું. સોસાયટી સીમાડા ગામ સંજ્ઞાની બાજુમાં ભાગ્યોદય થેપલા કરીને દુકાન છે. એમનો માલિક એને પૂરીને જતો રહે છે. એક દીકરી કામ કરે છે, એનો માલિક એને અંદર પૂરીને જતા રહે છે. તો 1.5 વર્ષથી દીકરી અંદર હતી. ખરેખર મેં જાણ્યું 15 દિવસ વોચ કરી તો ખરેખર એ દીકરીને અંદર પૂરીને જતા રહે. સવારે 4 વાગે દુકાન ખોલે અને બપોરે 11 વાગે બંધ કરીને જતા રહે. તો દીકરી અંદર જ હોય છે. પાછા 4 વાગે દુકાન ખોલે અને રાત્રે 11 વાગે બંધ કરીને જતા રહે. આખી રાત દીકરી અંદર પૂરાયેલી હોય છે. 27 વર્ષ પછી મેં પોલીસને ઇન્ફોર્મેશન આપી અને પોલીસની મદદ દ્વારા એ દીકરીને છોડાવી અને 1.5 વર્ષનો એનો પગાર આપી અને માલિક પાસેથી પગાર એનો અપાવી દીધો અને દીકરીને છોડાવીને એના રિલેટિવને સોંપી.